નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આપણે લાસ્ટ 2 લેક્ચર જોઈ ચૂક્યા છે. આપણા ટોપિક જે છે ગુજરાતી વ્યાકરણ, એનો સૌથી પહેલો જે ટોપિક છે આપણો અલંકાર. આ અલંકાર વિષય જે છે એની પર આપણે 2 વિડીયોઝ ઓલરેડી કરી ચૂક્યા છે. આ 2 વિડીયોઝ જે છે આપણે ના જોયા હોય તો અવશ્ય જોવા, અને એના પછીનો આ જે વિડીયો છે એ આપણે જોવાનો છે. આની પહેલાં આપણે અલંકારના જે મૂળ પ્રકારો છે, એટલે કે શબ્દાનુપ્રાસ અલંકાર અને અર્થાલંકાર જે છે એને સમજી ચૂક્યા છે. ત્યારબાદ જે આ શબ્દાલંકાર જે છે એના 4 અલંકારોને પણ આપણે સમજી ચૂક્યા છે. અને ત્યારબાદ આપણે એક સેશન કર્યો હતો, બીજા નંબરનો ભાગ જે છે, ભાગ નંબર 2 જે છે એની અંદર મેં અર્થાલંકાર જે છે એને સમજાવ્યા હતા. આ જે અર્થાલંકાર જે છે એ અર્થાલંકાર જે છે એને સમજ્યા પછી આપણે એકચ્યુઅલી અર્થાલંકાર જે છે એની અંદર ઉપમા અલંકાર, ત્યારબાદ રૂપક અલંકાર, એના ઉદાહરણો, ત્યારબાદ ઉત્પ્રેક્ષા અલંકાર, પછી છે વ્યતિરેક અલંકાર, પછી અનન્વય અલંકાર. અહીંયા સુધી આપણે સમજ્યા હતા. અને હવે આપણે આજના આપણો જે સેશન છે એની અંદર આપણે શરૂઆત કરીએ છીએ શ્લેષ અલંકારથી. ઠીક છે મિત્રો? તો આગળના જે 2 સેશન છે, ભાગ 1 અને ભાગ 2, એને ખાસ જોવા, અને ત્યાર પછી આ ભાગ 3 જે છે એની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ઓકે, તો ચલો સમજીએ. સૌથી 6થા નંબરનો જે અલંકાર છે, કયા પ્રકારનો છે આ? તો આ જે શબ્દાલંકાર છે, અર્થાલંકાર છે, એટલે કે અર્થ ઉપર આધાર રાખે છે, અર્થાલંકાર છે. તો શ્લેષ અલંકાર જે છે, 6થા નંબરનો શ્લેષ અલંકાર, એ કેવો અલંકાર છે? તો કોઈ પણ તમને જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં એક જ શબ્દ હોય, એક શબ્દ એટલે કે એક શબ્દ છે, એ શબ્દના 2 અર્થ થાય ત્યારે એને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. સમજાય છે? એટલે કે અર્થ 2 થાય. કોઈ પણ એક શબ્દ છે, શબ્દ, એના 2 અર્થ થાય છે. બરાબર? આખું વાક્યમાં ગમે ત્યાં શબ્દ આપ્યો છે, એ શબ્દ 2 વખત રિપીટ થાય છે. શબ્દ જે છે ને 2 વખત આવે છે. વાક્યની અંદર શબ્દ 2 વખત આવે, પરંતુ એ જ્યારે પણ 2 વખત આવે છે ને તો બંને વખત એના અર્થ જે છે ને એ અલગ અલગ થાય છે, 2. તો એને આપણે કહીશું શ્લેષ અલંકાર. કેવો અલંકાર કહીએ છીએ? શ્લેષ અલંકાર. તો ઉદાહરણમાં આપણે જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ છે, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. બરાબર છે? તો અહીંયા જુઓ, શબ્દ 2 વખત ભલે નથી આવતો, શબ્દ જે છે ને એ 2 વખત ભલે નથી આવતો, પરંતુ એના અર્થ 2 થાય છે. આ કેસમાં અર્થ કેટલા થાય છે? 2 થાય છે. કેવી રીતે? જુઓ, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે પાત્ર જે છે ને એની પર ફોકસ કરીએ આપણે. તો પાત્ર એટલે કોઈ વ્યક્તિનું પાત્ર પણ હોઈ શકે, હે વ્યક્તિને ઘણીવાર આપણે કહીએ છીએ કે આ પાત્ર જ આવું છે, હે કોઈ વ્યક્તિને આપણને કોઈ વ્યક્તિ એવું મળી જાય તો આપણે કહીએ છીએ કે એનું પાત્ર જ વ્યવસ્થિત નથી, હે તો એ પાત્ર રીતનું વ્યક્તિ છે. અને બીજું, એનો બીજો અર્થ શું થઈ શકે? વાસણ થઈ શકે. પાત્રનો અર્થ એક તો વાસણ પણ થાય, પાત્રનો અર્થ વ્યક્તિ પણ થાય. એ જ રીતે પાણી વિનાનું છે, તો પાણી જે છે એની પર ફોકસ કરીએ તો પાણી એટલે જળ થાય. અને આ વાક્યના સંદર્ભમાં પાણી એટલે તાકાત પણ કન્સિડર કરેલી છે. એટલે તમે કોઈક વ્યક્તિને, એટલે આ વાક્યના 2 અર્થ થાય કે તમે કોઈક વ્યક્તિને એવું સિલેક્ટ કર્યું છે કે જેનામાં સહેજ પણ તાકાત નથી, હે એ વ્યક્તિ જે છે એનામાં સહેજ પણ તાકાત નથી, તાકાત વિનાનું વ્યક્તિ છે, કમજોર વ્યક્તિ છે. અને એક એવો પણ અર્થ થાય કે તમે જે ઓરિજિનલ, તમે જે પાત્ર પસંદ કર્યું છે, તમે જે વાસણ પસંદ કર્યું છે એ પાણી વિનાનું છે, કોઈ પાણી જ ભરેલું નથી. તો એ રીતના 2 અર્થ થાય છે. અને અર્થ 2 થતા હોય તો એને આપણે કહીએ છીએ શ્લેષ અલંકાર. ઠીક છે? ચલો બીજા નંબરે જોઈએ કે જવાની તો જવાની. હવે જવાનીનો અર્થ એક થઈ શકે યૌવન, એટલે કે યુવાન અવસ્થા. બીજું જવાની તો જવાની, એટલે જે જવાની પ્રક્રિયા છે એને દર્શાવે છે. તો અહીંયા જે જવાની જે શબ્દ છે ને એના 2 અર્થ થઈ રહ્યા છે, યૌવન અને જવાનું. એટલા માટે એને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ.
રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? દેખો રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? હવે અહીંયા દેખો રવિ, તો રવિના બે અર્થ છે. એક તો રવિ એટલે એક સૂર્ય પણ થાય. રવિનો સામાનાર્થી શબ્દ છે સૂર્ય, અને રવિ જે છે કોઈ વ્યક્તિનું નામ પણ હોઈ શકે. તો રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? એટલે સૂર્ય જે છે એને સૂર્ય બહુ ગરમ હોય છે, પણ સૂર્યને પોતાનો તડકો ના ગમે તો એ ક્યાં જાય? એક તો આવો અર્થ થાય એનો. બીજો અર્થ શું થાય છે કે રવિ એટલે કે વ્યક્તિ છે, એને પોતાનો તડકો એટલે ગુસ્સો, તો કોઈ વ્યક્તિ છે એને પોતાનો ગુસ્સો જ ના ગમે તો એ ક્યાં જાય? બરાબર. તો આવા બે અર્થ આ વાક્યને થાય છે, અને બે અર્થ થાય છે એટલા માટે કયો અલંકાર બને છે? શ્લેષ અલંકાર બને છે. ચલો, દીવા નથી દરબારમાં, છે અંધારું ઘોર. તો દીવા જે છે ને એના બે અર્થ છે. દીવા એટલે એક તો દીવડા જે પ્રકાશ આપે છે, બીજું દીવા એટલે જ્ઞાની વ્યક્તિઓ. કે દરબાર જે છે ને એમાં જ્ઞાની વ્યક્તિઓ નથી. દીવાસમાં જ્ઞાની વ્યક્તિઓ દરબારમાં નથી એટલે કેવું છે? અંધારું છે એમના વિના, અજ્ઞાનતા ફેલાયેલી છે. તો એવો એનો એક અર્થ થાય છે. અને બીજો અર્થ તો એવો થાય છે કે ભાઈ દીવા જ નથી તો પ્રકાશ ક્યાંથી ફેલાવાનો, એટલે અંધારું જ છે ને. તો બે અર્થ થાય છે. એટલા માટે એને કેવો અલંકાર કહીએ છીએ? આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. ક્લિયર છે? તો શ્લેષ અલંકારની અંદર એટલું જ યાદ રાખવાનું છે કે એનો અર્થ બે થતો હોય, બે અલગ અલગ અર્થ થતા હોય તેને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. ઠીક છે મિત્રો? યસ. ચલો વધીએ આગળ. આગળનો એક અલંકાર જોઈએ જે છે વ્યાજ સ્તુતિ અલંકાર. મિત્રો વ્યાજ સ્તુતિ અલંકાર જે છે ને આ પણ ખૂબ જ સરળ અલંકાર છે. સરળ એટલે એકદમ ઈઝી અલંકાર છે, તમે આરામથી સમજી શકો છો. કેવી રીતે? દેખો, જ્યારે પણ નિંદાના સ્વરૂપમાં વખાણ અને વખાણના સ્વરૂપમાં નિંદા કરવામાં આવે ત્યારે આપણે એને કહીએ છીએ વ્યાજ સ્તુતિ અલંકાર. એટલે કે ટૂંકમાં આપણે કહીએ કે કટાક્ષ મારીએ છીએ આપણે, હે ને? કટાક્ષ કરીએ છીએ કોઈ વ્યક્તિને કટાક્ષ કરીએ છીએ તો એને આપણે કહીએ છીએ વ્યાજ સ્તુતિ અલંકાર. બરાબર છે ને? જેમ કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ઉંદરને જોઈને ભાગે છે, તો બીજો કોઈ વ્યક્તિ એને એવું કહે છે કે ભાઈ શું તમારી બહાદુરી, તમે તો બહુ બહાદુર છો. એટલે ઉંદર જોઈને ભાગી ગયા, તમે તો બહુ બહાદુર છો, ઉંદર જોઈને ભાગી ગયા. તો બહાદુર કહો છો ને, અને તો ભાગી ગયા છે ઉંદર જોઈને નાઠા. તો આ વ્યક્તિને અહીંયા એકચ્યુઅલી વખાણ નથી કરતા, અહીંયા એને કટાક્ષ કરીએ છીએ આપણે કે ભાઈ તમે તો બહાદુર છો ને, તો ઉંદરને જોઈને ભાગ્યા. ધેટ મીન્સ આ કયો અલંકાર છે? વ્યાજ સ્તુતિ અલંકાર છે, જેમાં વખાણના સ્વરૂપમાં નિંદા કરેલી છે. આગળ જોઈએ. છગન કાંઈ માંગ કાંગલો નથી, પાપડ તો પહેલવાન છે. એટલે પહેલા સેન્ટેન્સમાં શું કીધું છે કે છગન જે છે એ કાંઈ માય કાંગલો નથી. છગન તો માય કાંગલો નથી, હા, એનો અર્થ કે છગન તો તાકાતવર છે. પણ બીજા સેન્ટેન્સમાં શું કહે છે કે પાપડ તોડ પહેલવાન છે. પાપડ તોડ પહેલવાન એટલે શું લકડી છે? ધેટ મીન્સ વખાણના સ્વરૂપમાં નિંદા કરેલી છે, એટલે વ્યાજ સ્તુતિ અલંકાર છે. આ હોશિયાર વિદ્યાર્થી હંમેશા છેલ્લા ક્રમે આવે છે. તો અહીંયા કહે છે હોશિયાર, અને કેવો હોશિયાર? કે જે હંમેશા છેલ્લા ક્રમે આવે છે, પહેલા ક્રમે તો આવતું નથી. તો એટલા માટે આ પણ શું છે? એક પ્રકારનો વ્યાજ સ્તુતિ અલંકાર છે, એમાં પણ કટાક્ષ કરવામાં આવેલી છે. બરાબર ને? ઓકે. તો જ્યારે પણ આપણે કોઈ પણ સેન્ટેન્સ હોય એની અંદર એક પ્રકારની કટાક્ષ હોય અથવા એક પ્રકારનું એનું શું કરતા હોય, આપણે વખાણ કરતા હોય પણ થાય નિંદા, અને નિંદા કરતા હોય પણ તો થાય વખાણ, તો એવા અલંકારને આપણે કહીએ છીએ વ્યાજ સ્તુતિ અલંકાર. ઠીક મિત્રો? તો વધ્યા આગળના અલંકાર તરફ, અને એ છે સજીવારોપણ અલંકાર. મિત્રો સજીવારોપણ અલંકાર થોડુંક કોમ્પ્લેક્સ છે, વાક્યને સમજવું થોડુંક કોમ્પ્લેક્સ છે, કારણ કે આ અલંકાર જે છે ને એ રૂપક અલંકાર સાથે મિક્સ થાય છે. અને દેખો અમુક અલંકાર જે છે ને એ એકબીજાને અંદર મિક્સ થતા તમને જોવા મળશે. જેમ કે મેં અહીંયા તમને કીધું ને કે રૂપક અલંકારના અમુક ઉદાહરણો જે છે એ તમને સજીવારોપણ જેવા પણ લાગશે, હા, કારણ કે રૂપક અલંકારમાં આપણે શું કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ આ જ છે, અને એ જ સજીવારોપણની અંદર પણ એવી રીતનું જ થાય છે. કેવી રીતે જોઈએ? જ્યારે નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે, એટલે કોઈ નિર્જીવ વ્યક્તિ છે અથવા નિર્જીવ વસ્તુ છે, હે ને,
નિર્જીવ વસ્તુ છે. આને આપણે સજીવ માનીને ચાલીએ છીએ ને. જ્યારે આપણે કોઈ નિર્જીવ વસ્તુને સજીવ બનાવી દઈએ છીએ, સજીવ માનીને ચાલીએ છીએ, તેને આપણે સજીવારોપણ અલંકાર કહીએ છીએ. સજીવારોપણ અલંકાર કહીએ છીએ. તો માનવ સ્વભાવનું આરોપણ નિર્જીવ પદાર્થ જે છે એમાં આપણે કરીએ છીએ. આની અંદર ઉદાહરણ જોઈશું એટલે આપણે સમજી જઈએ. દેખો, સૌથી પહેલું ઉદાહરણ, દૂરના ડુંગરો સાદ કરીને બોલાવે છે. દૂરના ડુંગરો સાદ કરીને બોલાવે છે. અહીંયા કન્ફ્યુઝન તમને રૂપક અલંકારમાં થશે, પરંતુ અમુકમાં જ થશે, અમુક સેન્ટેન્સમાં જ થશે. બરાબર ને? જુઓ, અહીંયા મેં તમને એક રૂપક અલંકારમાં ઉદાહરણ આપ્યું હતું. બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોર મોટું શિકારી કૂતરું છે. તો મિત્રો, બપોર મોટું શિકારી કૂતરું છે, આ રૂપક અલંકાર છે. હે, કારણ કે બપોરને શિકારી કૂતરા સાથે સરખાવ્યું છે, અને જેવું છે જેવું નથી, જેવું જેવા સરખું જાણે એવું કશું સેન્ટેન્સ આવતું નથી. છે જ ભાઈ, તો એ રૂપક છે. બરાબર ને? પરંતુ અહીંયા બપોર જે છે એને શિકારી કૂતરા સાથે પણ, બપોર તો નિર્જીવ વસ્તુ છે ને, અને એને શિકારી કૂતરું તો સજીવ છે, તો એની સાથે એના સ્વભાવ સાથે તાલમેલ બેસાડ્યો છે. હે, તો આને સજીવારોપણ પણ કહી શકાય છે. આ યાદ રાખવું. તો જ્યારે તમને આવું આપ્યું હશે ત્યારે સજીવારોપણ ઓપ્શનમાં નહીં આપ્યું હોય ત્યારે તમારે રૂપક માનવું, અને જો એ લોકોને જવાબ સજીવારોપણ લાવવો હશે તો રૂપક ઉદાહરણમાં ઓપ્શનમાં નહીં આપ્યું હોય તો સજીવારોપણ માનવાનું. ઠીક છે? ચલો. દૂરના ડુંગરો સાદ કરીને બોલાવે છે. શું ડુંગરો સાદ કરે? સાદ કરો એટલે બૂમો પાડવી, હે, બોલાવવું. તો ડુંગરો કદી સાદ કરે? તો કે ના કરે. ડુંગર કેવી વસ્તુ છે? નિર્જીવ વસ્તુ છે. સાદ કરવો એ કોણ કરે છે? માનવ કરે છે ને. માનવ જે સજીવ છે એ વ્યક્તિ સાદ કરશે ને. તો અહીંયા ડુંગરોને સાદ કરતા બતાવ્યા છે, તો ડુંગર કદી સાદ ના કરે એટલે આપણે ડુંગરોને જીવતા કરી દીધા છે અહીંયા. એટલા માટે આ કેવો અલંકાર છે? સજીવારોપણ અલંકાર છે. શું આ અલંકાર રૂપક છે? નથી. કારણ કે દૂરના ડુંગરો સાદ કરીને બોલાવે છે. અહીંયા કોઈની સરખામણી આ જ છે એવું નથી કીધું. ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય. સમય જે છે ને એ ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે છે. હાંફે કોણ? મનુષ્ય, સજીવ વસ્તુ. પરંતુ કાંટા તો નિર્જીવ છે, અને એ ઘડિયાળના કાંટા જે છે એ ઘડિયાળમાં શું કરે? હાંફ્યા કરે છે એવું કીધું છે ને. તો એને સજીવ જેવું આપણે એનું નિર્માણ કર્યું છે. બરાબર? તો આ કયો અલંકાર થઈ જશે? સજીવારોપણ અલંકાર. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. અચ્છા, સડક એટલે કે રસ્તો. શું રસ્તો કદી પડખું ફરીને સૂઈ જાય? ના સૂવે. તેમ છતાં અહીંયા શું કીધું છે? સડક પણ રસ્તો ફરીને પડખું ફરીને સૂઈ ગઈ છે. તો આ પણ આપણો કયો અલંકાર થઈ જશે? સજીવારોપણ અલંકાર થઈ જાય છે. પથ્થર થરથર ધ્રુંજે. અચ્છા, થરથર તો વ્યક્તિ ધ્રુંજે ને. થરથર વ્યક્તિ ધ્રુંજે. ભૂકંપ આવે અથવા કોઈ વ્યક્તિ કોઈ અનિશ્ચિત વસ્તુ જોઈ જાય છે તો થરથર ધ્રુંજે છે. જ્યારે ડર લાગે છે તો થરથર ધ્રુંજે છે. પણ પથ્થર થરથર ધ્રુંજે? તો પથ્થરને પણ સજીવ જેવું રૂપક આપ્યું છે, એટલા માટે આ કયો અલંકાર છે? સજીવારોપણ અલંકાર છે. સૂરજ વાદળાની પાછળ સંતાકુકડી રમવા લાગ્યો. અરે વાહ! સૂરજ જે છે ને એને સજીવ બનાવી દીધો. સંતાકુકડી તો કોણ રમે? માણસ રમે, બાળકો રમે છે. પણ અહીંયા સૂરજને સંતાકુકડી રમાડે. કોની સાથે? વાદળ સાથે. તો એવું તો થવાનું નથી. સજીવ માની લીધો ને સૂરજને, અને એ તો સંતાકુકડી રમે છે. એટલા માટે શું થઈ જશે? આ સજીવારોપણ અલંકાર. વૃક્ષો ડોલતા ડોલતા માથું હલાવી નકારે. શું વાત છે? વૃક્ષો જે છે એ કદું માથું હલાવીને નકારે? ના પાડે કદી? ના. એ કોણ પાડે એવું? માણસ, સજીવ વ્યક્તિ. હે, તો વૃક્ષો ડોલતા ડોલતા માથું હલાવીને નકારે એવું કીધું છે આપણને. તો આપણો કયો અલંકાર છે? સજીવારોપણ અલંકાર છે. ઓકે મિત્રો, તો આ ઉદાહરણો એટલા ઇનફ છે મારા ખ્યાલથી તમને એવો ખ્યાલ અપાવવા માટે કે સજીવારોપણ અલંકાર જે છે એની અંદર કઈ રીતનું હોય છે. ઓકે, તો એ અલંકાર આપણે અહીંયા જોયો છે. હવે વધીએ આગળ. 9મા નંબરનો અલંકાર, અને એ છે દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત અલંકાર મિત્રો
દેખો, એક વસ્તુની બીજી વસ્તુ સાથે બિંબ પ્રતિબિંબથી આબેહૂબ તુલના કરવામાં આવે, અને એક વસ્તુની બીજી વસ્તુ સાથે તુલના કરવામાં આવતી હોય અને આબેહૂબ, ત્યારે અથવા એક વાક્યની વિગતોની પ્રતિબિંબ બીજા વાક્ય પર પડે. એટલે બે વાક્ય હોય, જેમ કે અહીંયા જોઈ લો, હું તમને સમજાવું. ઉદાહરણ જોઈએ એટલે આપણે સમજી જઈશું. એટલે આની અંદર એવું કહેવામાં આવે છે કે બે વાક્યો છે, એક વાક્ય અને બે વાક્ય. તો એમાં એક વાક્ય જે છે ને એની ઝલક બીજા વાક્યમાં પડતી હોય, એનું પ્રતિબિંબ અરીસામાં આપણે જોઈએ તો આપણું જે પ્રતિબિંબ જેવું પડે છે એવી રીતે પહેલા વાક્યનું પ્રતિબિંબ બીજા વાક્ય પર પડતું હોય તો એને આપણે કહીશું દ્રષ્ટાંત અલંકાર. એટલે દ્રષ્ટાંત અલંકાર એટલે ઉદાહરણ આપવું. અને તો પહેલા વાક્યમાં ઉદાહરણ આપ્યું હોય અને એનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડતું હોય. સિમ્પલ. જેમ કે વડ તેવા ટેટા, જેવા વડ હોય એવા ટેટા હોય, મોટા મોટા વડ હોય તો મોટા મોટા ટેટા હોય. ને બાપ જેવા બેટા, તો અહીંયા શું કીધું છે? આ તો ઉદાહરણ આપ્યું ને કે જેવા વડ એવા ટેટા. તો આ વાક્યનું પ્રતિબિંબ અહીંયા પડે છે કે ભાઈ બાપ જેવા બેટા. આગળ જોઈએ એટલે આ કયું ઉદાહરણ થઈ જશે? દ્રષ્ટાંત અલંકાર થઈ જશે. નમતાથી 100 કો રીઝે, નમતાને બહુમાન. નમતાથી 100 કોઈ રીઝે, નમતાને બહુમાન. સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો આટલેથી આટલું સેન્ટેન્સ તમે વાંચશો ને તો અહીંયા નમતાની શ્રેષ્ઠતા બતાવી છે કે નમતાથી 100 કોઈની છે. અગર તમે નમશો તો બધા તમારાથી રીઝવાના છે અને બધા તમારાથી ખુશ થઈ જશે. અને નમતો જે વ્યક્તિ હોય એને જ બહુમાન મળે છે, એને જ માન મળે છે. હવે આવું જ આ વાક્યની અંદર પણ કહેવામાં આવે છે કે સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. એટલે સાગર જે છે, દેખો પર્વત ઉપર શું હોય? પર્વત ઉપર નદીઓ પર્વત ઉપરથી નીચે આવે છે ને, એટલે ઊંચા સ્થાનથી નદી નીચે આવે છે અને સાગરમાં મળી જાય છે. અને એટલે સાગરને ભજે છે કોણ? નદી, પોતાનું ઊંચું સ્થાન છોડીને. તો અહીંયા પણ એવું જ કહેવામાં આવે છે ને કે ઊંચું સ્થાન ધરાવીને, એટલે ઘમંડ કરવાથી કોઈ થવાનું નથી, નમતા રહેવાનું છે. અને તો આ વાક્ય જે છે એનું, આ જે પહેલું જે વાક્ય છે એનું અહીંયા શું બને છે? પ્રતિબિંબ બને છે. એટલે આ દ્રષ્ટાંત અલંકાર છે. બરાબર. ચલો. ઉદ્યમ તો સૌ આદરે, પામે કર્મ પ્રમાણ. ઉદ્યમ તો સૌ આદરે, પામે કર્મ પ્રમાણ. એટલે કે દરેક વ્યક્તિ મહેનત તો કરે જ છે ને, મહેનત તો કરવાનો છે, પણ જેટલી મહેનત કરે છે એના પ્રમાણે જ એને મળે છે. પહેલું વાક્ય એવું કહે છે આટલે સુધીનું, અલ્પવિરામ છે ને ત્યાં સુધીનું વાક્ય. ઉદ્યમ તો સૌ આદરે, બધા વ્યક્તિ મહેનત કરે છે, બધા વ્યક્તિ કામ કરે છે, પણ કેટલું મળે એને? એના કર્મ પ્રમાણે મળે છે. પણ બીજું વાક્ય શું કહે છે કે કર્મીને હીરા મોતી જડે, અકર્મીને પહાણ. એટલે જે કામ કરે છે એને મળશે ને હીરા મોતી. તો જે કરશે કામ એને મળશે, બીજા કોઈને થોડી મળવાનું છે. પણ જે અકર્મી હોય, જે કશું જ નથી કરતો, એને શું મળશે? પથ્થર. બરાબર છે. એટલે ઉદ્યમ તો સૌ કોઈ આદરે, એટલે મહેનત તો બધા જ કરે છે ને, એને એના કર્મ મુજબ મળે છે. એ જ રીતે જે કામ કરે છે એના હીરા મોતી મળશે, પણ જે કશું નથી કરતો એને તો પથ્થર જ મળવાનો છે ને. તો આનું દ્રષ્ટાંત આપીને આ વાક્યમાં આપણને સમજાવ્યું છે. એટલા માટે આ કયું ઉદાહરણ છે? દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ બેસે છે. ઓકે, યસ મિત્રો. તો આ થયા આપણા 9 અલંકાર અને આપણે એક 10મો અલંકાર જોઈ લઈએ, જે સૌથી છેલ્લો અલંકાર છે. મિત્રો, અલંકારના ઘણા બધા પ્રકારો છે. જે અર્થાલંકાર જે છે ને, એ અલંકારોના પણ ઘણા બધા પ્રકાર છે. મીન્સ આના સિવાય પણ ઘણા અલંકારો છે. પરંતુ જે પરીક્ષાલક્ષી અલંકારો છે, કારણ કે આપણે તો માત્ર 5 માર્ક્સનું શું આવવાનું છે? ગુજરાતી ગ્રામર આવવાનું છે. એટલે પરીક્ષાલક્ષી જે અલંકાર છે આપણે એ જ વસ્તુ અત્યારે શોર્ટમાં ભણવાના છે. ઠીક છે. ચલો. અન્યોક્તિ જે અલંકાર છે એ અલંકાર ખૂબ ઇઝી અલંકાર છે, ખૂબ જ સરળ અલંકાર છે. કેવી રીતે? તો અન્યોક્તિ અલંકાર જે છે ને એની અંદર એવું કહેવામાં આવે છે કે મૂળ વાતને છુપાવી અને અન્ય વાત દ્વારા રજૂ કરવી. જે મૂળ વાત જે હોય એ નહીં કહેવાની, એના સિવાય બીજી રીતે વાતને કહેવામાં આવે છે. વાતને કેવી રીતે રજૂ કરવામાં આવે છે? વાતને
બીજી રીતે રજૂ કરવામાં આવે છે. બીજી રીતે રજૂ કરવામાં આવે છે. એટલે તો આ અલંકારને શું કહે છે? અન્ય ઓક્તિ. આને સંધિ છૂટી પાડીએ તે શું થઈ જશે? અન્ય વત્તા ઓક્તિ. બરાબર ને? તો એ થઈ જશે અન્યોક્તિ. તો અન્ય અન્ય એટલે બીજું કોઈક વ્યક્તિ અથવા બીજી રીતે, અને ઓક્તિ એટલે કહેવું. બરાબર ને? તો બીજી રીતે જ્યારે કહેવામાં આવે છે ને, ત્યારે કયો અલંકાર બને છે? અન્યોક્તિ અલંકાર બને છે. ઠીક છે? જેમ કે મોરના ઈંડા ચિતરવા ના પડે. તો આની અંદર કંઈ કીધું જ નથી. કોઈ વ્યક્તિને તમે એટલું કહી દો કે ભાઈ મોરના ઈંડા ચિતરવા ના પડે, એટલે સમજી જશે કે શું કહેવા માંગીએ છીએ આપણે. બરાબર ને? તો આને કહેવાય અન્યોક્તિ. આપણે જે કહેવું છે આપણે ડાયરેક્ટલી નથી કહેતા. ને જેમ કે જે માતા પિતાના સંસ્કાર છે એ બાળકમાં આવવાના જ છે. હે ને? માતા પિતાના જે સંસ્કાર છે એ બાળકમાં આવવાના જ છે. એવું આપણે કહેવું નથી, પરંતુ આપણે કેવી રીતે કહીએ છીએ? આપણે આવી રીતે કહીએ છીએ કે મોરના ઈંડા ચિતરવા ના પડે. એટલે આપણે કહેવતના સ્વરૂપમાં કહીએ છીએ ને, એટલા માટે આને કહેવાય છે અન્યોક્તિ અલંકાર. અહીંયા જુઓ, કૂવામાં હોય તો હવાડામાં આવે. સેમ એ જ વસ્તુ કે માતા પિતાનામાં સંસ્કાર હોય તો બાળકમાં આવે ને. તો આવું નથી કહેવું આપણે, પણ આપણે કહેવત મારવી છે. તો શું કહીએ છીએ? કૂવામાં હોય તો હવાડામાં આવે. તો એ પણ શું છે? એક પ્રકારની કહેવત છે. અથવા આપણે બીજી રીતે કહીએ છીએ ને, અન્ય રીતે કહીએ છીએ, ડાયરેક્ટલી કહેતા નથી. તો એને કહેવાય છે અન્યોક્તિ અલંકાર. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. હવે કોઈ એક એરિયા છે, કોઈ વિસ્તાર છે, કોઈ ગામ છે, એની અંદર કોઈ એવો વ્યક્તિ, એને આપણે મહાન બનાવી દઈએ છીએ જેને લાયક નથી, પણ આપણે એવું ડાયરેક્ટ કહી શકતા નથી. તો આપણે અલગ રીતે કહીએ, આપણે કહેવતના સ્વરૂપમાં કહીએ છીએ કે ભાઈ ઉજ્જડ ગામમાં તો એરંડો પ્રધાન. બરાબર છે? તો આ ખાલી વાક્ય કહીશું એટલે વ્યક્તિ સમજી જશે કે આપણે કહેવા શું માંગીએ છીએ. એટલે આ પ્રકારના અલંકારને કહીએ છીએ અન્યોક્તિ અલંકાર. અહીં એક વાક્ય મેં લખ્યું છે ને, બધી જ કહેવતોનો સમાવેશ થાય છે. એટલે જેટલી પણ કહેવતો લખી હોય ને, એ બધી જ કહેવતોને આપણે શું કહીએ છીએ? અન્યોક્તિ અલંકાર કહીએ છીએ. અહીંયા જુઓ, અધૂરો ઘડો વધારે છલકાય અથવા અધૂરો ઘડો છલકાય વધારે. તો જેની પાસે ઓછું જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે ને, એ વધારે છલકાય છે. જેમ કે કોઈ સાહેબ હોય મોટા, સાહેબ વધારે મોટા હોય, એની કરતા વધારે ગુસ્સો કોણ કરે? કોણ કરશે? સાહેબનો પટાવાળા. અને તો એ જ છે, ચા કરતા કેટલી ગરમ. યસ. તો એ પણ ચા કરતા કેટલી ગરમ પણ કોનું છે? અન્યોક્તિ અલંકારનું જ ઉદાહરણ છે. બરાબર ને? એટલે કે અધૂરો ઘડો જે હોય એ વધારે છલકાય, તો આપણે એક પ્રકારની કહેવત જ છે. એટલા માટે શું થઈ જાય છે? અહીંયા અન્યોક્તિ અલંકાર થઈ જાય છે. ઠીક છે મિત્રો? તો આ થઈ ગયા આપણા અર્થાલંકાર અને શબ્દાલંકાર. અને આખો જે અલંકારનો જે ટોપિક એક છે, એટલે કે આપણે જે અલંકાર જે ટોપિક છે આપણો ગુજરાતી વ્યાકરણનો, એને આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઠીક છે? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. અને તમને જો અમારા વિડીયો ગમતા હોય તો ખાસ મિત્રો સાથે અમારા વિડીયોઝને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી નવા આવનારા બધા જ વિડીયોની તમને અપડેટ્સ મળતી રહે. મિત્રો, આપણી ચેનલ ઉપર ગુજરાતી વ્યાકરણ સાથે સાથે ઇંગ્લિશ ગ્રામર એટલે કે ઇંગ્લિશ વ્યાકરણ પણ આવવાનું છે. કોમ્પ્યુટરના રિલેટેડ ક્વેશ્ચન્સ પણ ઇમ્પોર્ટન્ટ પ્રીવિયસમાં પૂછાયેલા ટેકનિકલ કોમ્પ્યુટરના પ્રશ્નો, પછી ઇલેક્ટ્રિકલ છે, MMV છે, MD છે, ફિટર છે, એમ દરેક પ્રકારના જે ટ્રેડ્સ છે એના પ્રશ્નો, ટેકનિકલ સાથે સાથે જિયોગ્રાફી અને જે નોન ટેકનિકલ પોર્શન છે એના પણ પ્રશ્નો અને રિલેટેડ વિડીયોઝ આવવાના છે. સાથે સાથે મારી જે ટેલિગ્રામ ચેનલ જે હું બનાવવાનો છું એની ઉપર પણ મટીરિયલ્સ હું શેર કરવાનો છું. તો એટલા માટે અમારી જે ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે ખાસ શેર કરો અને અમારી સાથે બન્યા રહો અને તૈયારી કરતા રહો. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય ભારત. થેન્ક યુ સો મચ.